પવિત્રતમ ચાતુર્માસના આ દિવ્ય સમયમાં શ્રીમદ ભગવદ ગીતાના પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયનો શાંકર ભાષ્ય અનુસાર વિચાર ચાલી રહ્યો છે. 12, 13, 14 અને 15 આ અધ્યાયના આ જે શ્લોકો છે, કુલ 4 શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિ સંક્ષેપથી વિભૂતિઓનો ઉલ્લેખ કર્યો. જે વિશિષ્ટ ઉપાધિકૃત જે વિભૂતિઓ છે એ બતાવી. આદિત્યાદિ રૂપથી પોતાની વિભૂતિઓ સંક્ષેપથી બતાવી. જેનો આપણે સભાષ્ય વિચાર કરી ચૂક્યા. 16મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નિરુપાધિક અને કેવલ સ્વરૂપનું નિર્ધારણ કરવાની ઈચ્છાથી ક્ષર અને અક્ષર રૂપ જે ઉપાધિથી પોતે અલગ છે એવું બતાવી રહ્યા છે. ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ, આ બે ઉપાધિથી પોતે વિભક્ત છે, ભિન્ન છે એ કહેશે. શા માટે? તો કહ્યું કેવળ નિરુપાધિક સ્વરૂપ બતાવવાની ઈચ્છાથી.
આગળના અધ્યાયના 5 શ્લોકોનું આ તાત્પર્ય છે. પણ સૌથી પહેલા આજે આગળનો જે 16મો શ્લોક છે એમાં સર્વમેવ અતીત અનાગત અધ્યાય અર્થજાતમ ત્રિધા રાશિ કૃત્યા તત્ર માની જે હવે ઉત્તર શ્લોકો જે બાકી રહ્યા છે એમાં સૌથી પહેલા 16મા શ્લોકમાં સર્વમ એવ અતીત અધ્યાય અર્થજાતમ અને અનાગત અધ્યાય અર્થજાતમ. સર્વમ અતીત અર્થજાતમ, અતીત અધ્યાય, અતીત એટલે જે અધ્યાયો નો વિચાર થઈ ચૂક્યો, એટલે કે આ 15મો અધ્યાય ચાલે છે તો આ પહેલા અતીત એટલે જે કહેવાય ચૂક્યા. કેટલા અધ્યાય કહેવાય ચૂક્યા? 14. અને 14માં પહેલો અધ્યાય જે છે તો ભૂમિકાનો છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ દેવાનો પ્રારંભ તો બીજા અધ્યાયથી કર્યો. એટલે 14માંથી એક અધ્યાય એટલે પહેલો અધ્યાય કાઢી નાખો તો કેટલા અધ્યાય રહ્યા? 13. ભગવાન ભાષ્યકાર એવું કહે છે અતીત અધ્યાય અર્થજાતમ એટલે કે 13 અધ્યાયોમાં જે અર્થ ભગવાને બતાવ્યો એ અર્થને 3 ભાગમાં વહેંચીને કહી રહ્યા છે. તો તમે કહેશો કે તો પછી અનાગત એટલે જે હવે પછીના અધ્યાયો છે 16, 17 ને 18 એમાં કંઈક બીજું કહેવાના હશે? તો કે નહીં. અનાગત અધ્યાય અર્થજાતમ, અનાગત એટલે જેનો હજી વિચાર બાકી છે 16, 17 અને 18. તો આ 16, 17 ને 18માં જે ભગવાન કહેવાના છે અને બીજા અધ્યાયથી લઈને 14મા અધ્યાયમાં ભગવાન જે કહી ચૂક્યા છે એ બધા અર્થનો નિચોડ યા એ બધા અધ્યાયમાં જે કીધેલો જે અર્થ છે એ અર્થના 3 ભાગ કરીને ભગવાન આગળના 16મા શ્લોકમાં કહી રહ્યા છે. 3 વિભાગ. કોના 3 વિભાગ કરે છે? સંપૂર્ણ ગીતા શાસ્ત્રના જે અર્થના જે અધ્યાયોનો ઉપદેશ થઈ ચૂક્યો અને જે હજી 3 અધ્યાય આગળ બાકી છે, એટલે ટોટલ ઉપદેશના અધ્યાય તો 17 થયા. એક અધ્યાય ભૂમિકાનો, એટલે 17 અધ્યાયોમાં જે અર્થ ઉપદેશ ભગવાન અર્જુનને બતાવી ચૂક્યા યા જે આગળ બતાવશે એ સંપૂર્ણ અર્થના 3 વિભાગ કરીને 16મા શ્લોકમાં ભગવાન બતાવી રહ્યા છે. એટલે આ 16મો શ્લોક છે એ બહુ મહત્વપૂર્ણ છે. સોળ, 17 અને 18 એ 3 ગ્રહણ કરી શકાય.
તો આપણે 16મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણિ ભૂતાની કૂટસ્થોક્ષર ઉચ્યતે. કૂટસ્થોક્ષર ઉચ્યતે. તો આ જે શ્લોક છે એમાં ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ આ બે ઉપાધિઓનો 16મા શ્લોકમાં નિર્દેશ કરે છે. આ બે એ ભગવાનની ઉપાધિ છે. કઈ કઈ ઉપાધિ યાદ રાખો? એક ક્ષર ઉપાધિ અને બીજી અક્ષર ઉપાધિ. એટલે આ બે રાશિ થઈ. પરમાત્માના ચ પરમાત્મા જે છે એ ત્રીજી રાશિ થઈ. એટલે 3 વિભાગ થઈ ગયા. એટલે કે એક ક્ષર રાશિ, અક્ષર રાશિ અને પરમાત્મા રૂપ રાશિ. તો પછી ક્ષર અને અક્ષર ઉપાધિ દ્વારા અને પરમાત્માને રાશિ ત્રણ રાશિથી કહેવાથી પરમાત્મા તો સર્વાત્મ રૂપથી કહે. તો પરમાત્માને અશુદ્ધ્યાદિ દોષની પ્રસક્તિ થઈ શકે. એટલે ક્ષર અને અક્ષરનું સ્વરૂપ જે છે એ આ 16મા અધ્યાયમાં બતાવે છે. ક્ષર રાશિ અને અક્ષર રાશિ બતાવી રહ્યા છે. પરમાત્મા રૂપ રાશિથી ત્રીજો વિભાગ છે આગળ બતાવશું. તો આ શ્લોકનો અર્થ જાણવા માટે આપણે સૌથી પહેલા શ્લોકસ્થ જે પદ છે એનો સંધિ વિગ્રહ કરીશું. દ્વાવિમૌ એ પદનો સંધિ વિગ્રહ કરીશું તો 2 પદ છૂટા પડશે. દ્વૌ અને ઈમૌ. દ્વૌ અને ઈમૌ. પુરુષઃ લોકે પછી ક્ષરશ્ચાક્ષર એમાં સંધિ વિગ્રહ કરો તો 3 પદ છૂટા પડશે. ક્ષર, ચ અને અક્ષર. એવ ચ એ જુદા છે. ઉત્તરાર્ધમાં ક્ષરઃ સર્વાણી ભૂતાની 3 પદ જુદા છે. કૂટસ્થો અક્ષર એમાં 2 પદ જુદા પડશે. કૂટસ્થ અને અક્ષર. ઉચ્ચતે. આ સંધિ વિગ્રહ કર્યા પછી આપણે શ્લોકને વાક્યક્રમમાં ગોઠવીશું. પણ વાક્યક્રમમાં પણ આ શ્લોકને જાજો આગળ પાછળ પદોની કરવાની જરૂર નથી. જે રીતે છે એ જ રીતે વાક્યમાં પણ અર્થ ઘટાવી શકાય છે. યાની કે દ્વૌ ઇમૌ પુરુષો લોકે ક્ષરશ્ચ અક્ષર એવ ચ. કહ્યું કે દ્વૌ એટલે 2, ઇમૌ એટલે આ પુરુષો. 2 પુરુષ છે આ લોકમાં. લોકે એટલે આ લોકમાં.
એટલે કે આ સંસારમાં કયા કયા એ બે પુરુષ? તો ક્ષરશ્ચ અક્ષર એવ છે, એટલે એક અક્ષર પુરુષ અને એક અક્ષર પુરુષ. ક્ષર પુરુષ ને અક્ષર પુરુષ એ આ બે પુરુષ આ લોકમાં પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણ ખુદ ક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી ગ્રાહ્ય તત્વ બતાવી રહ્યા છે. ક્ષર સર્વાણી ભૂતાની, સર્વભૂતાની એ ક્ષર પુરુષ છે. આ સંસારની અંદર જે સમસ્ત વિકાર જાત છે, સર્વાણી ભૂતાની એટલે સમસ્ત જે અદૃશ્યમાન સંસાર છે એ ક્ષર પુરુષથી ભગવાન કહે છે. અને જે કૂટસ્થ છે, કૂટસ્થને ભગવાન અક્ષર પુરુષ કહે છે. કૂટસ્થ એટલે કૂટીન સ્થિત કૂટસ્થ. કૂટસ્થ શબ્દનો અર્થ છે કૂટીન સ્થિત, એટલે કૂટ રૂપથી જે સ્થિત છે એને અક્ષર પુરુષ કહેવામાં આવે છે. એટલે કૂટ એટલે શું ભાઈ? કૂટનો અર્થ છે માયા, વંચના, જીહ્નતા, કુટિલતા. આ બધા પર્યાયવાચી શબ્દો છે. તો કૂટનો અર્થ થયો માયા વગેરે. કૂટ એને સ્થિત એટલે કે માયા રૂપથી, અનેક માયાદી પ્રકારોથી જે સ્થિત છે એને કૂટસ્થ કહેવામાં આવે છે. અર્થાત કે સંસારનું જે બીજ, સંસારનું બીજ, માયા એ સંસારનું બીજ છે. સંસાર માયામય છે. ત્રિગુણાત્મિકા માયાથી આ સંસાર ઉત્પન્ન થાય છે. એટલે માયા ત્રિગુણાત્મિકા છે તો આ સંસાર પણ ત્રિગુણાત્મક છે. માયા સત્વગુણી, રજોગુણી ને તમોગુણી કહી છે તો સંસાર પણ આપણને એનું કાર્યની અંદર પણ આ ત્રણેય ગુણ દેખાય છે કે નથી દેખાતા? કારણ કે કારણના ગુણ છે એ કાર્યની અંદર આવે છે. એટલે ત્રિગુણાત્મિકા જે માયા છે એ આ સંસારનું કારણ છે અને ત્રિગુણાત્મક જે સંસાર છે એ સંસારનું કાર્ય છે. એટલે કાર્યરૂપ સંસારને ભગવાન અહીંયા અક્ષર પુરુષ કહે છે અને કારણરૂપ જે માયા છે, બીજ, માયા છે આ સંસારનું બીજ, એ બીજને ભગવાન અહીંયા અક્ષર પુરુષ કહે છે. કૂટસ્થ અક્ષર ઉચ્ચતે. તો માયાના માટે અક્ષર શબ્દનો પ્રયોગ શા માટે? અક્ષર શબ્દનો પ્રયોગ તો પરમાત્માના માટે થાય છે. ન અક્ષરતી તે અક્ષર. અન્ય શાસ્ત્રોમાં અક્ષર શબ્દનો પ્રયોગ માયા માટે થાય છે. તો અહીંયા કૂટસ્થો અક્ષરમાં અક્ષર શબ્દનો પ્રયોગ માયા પરમાત્મા માટે નથી. અન્ય શાસ્ત્રોમાં અક્ષર શબ્દનો પ્રયોગ પરમાત્મા માટે થાય છે અને અહીંયા માયા માટે છે. ભગવાન શંકરાચાર્યજી જો આ શબ્દનો અર્થ ન કર્યો તો સર્વત્ર જે પરવર્તી આચાર્યો પણ અહીંયા અક્ષરથી જીવ ગ્રહણ કરે છે. અહીંયા અક્ષર શબ્દથી જીવ ગ્રાહ્ય નથી. અક્ષર શબ્દથી અહીંયા માયા ગ્રાહ્ય છે, સંસારનું બીજ.
તો પછી પ્રશ્ન એવો થાય કે માયા માટે અક્ષર શબ્દનો પ્રયોગ શા માટે? શું માયાનો ક્ષરણ નથી થતું? તો એવું નથી. સંસાર બીજથી માયા અનંત છે. અનંત હોવાથી એમ કહી શકાય કે એનો ક્ષર એટલે નાશ નથી થતો. બીજનો નાશ થાય છે. ચાલો, તમે આંબાનું બીજ વાવ્યું તો એમાંથી આંબો થયો અને એમાંથી હજારો કેરીઓ આવી. હવે એ હજારો કેરીઓના જે ગોટલા છે, જ્યાં પડે ત્યાં શું થાય? આંબો થાય. આંબો જે ઝાડ છે એ સમાપ્ત થઈ જાય છે, પણ બીજરૂપથી આંબો એ હંમેશા રહે છે. કેમ કે એનું ઝાડ પતી ગયું, બળી ગયું, ઉખડી ગયું, સુકાઈ ગયું, પણ એ ઝાડમાંથી જે અનેક ગોટલાઓ નીકળાય એને અન્યત્ર જે છે અનેક આંબા ઉત્પન્ન થઈ શકે. અને એ આંબા પાછા સુકાઈ જાય તો એનાથી ઉત્પન્ન થયેલા ગોટલા પાછા અનંત જગ્યાએ, એટલે પરંપરાથી આંબો જે છે એ જે અનંત રહે છે, એમ બીજ રૂપથી માયા જે છે એ અનંત રહે છે. એટલે વર્તમાન આ યુગમાં જે પદાર્થો છે એ બીજ રૂપથી અનાદિ છે. બીજ રૂપથી અનાદિ છે. પૂર્વ કલ્પમાં પણ આ જ પદાર્થો તત્વો હતા અને આ કલ્પમાં પણ એ જ રહે છે. પૂર્વ કલ્પમાં ગોટલીથી આંબો થતો હતો અને લીંબોળીના ઢળિયાથી લીમડો થતો હતો. તો પછી આ કલ્પમાં કઈ એમાં ફેર પડી જતો નથી. આ કલ્પમાં પણ લીમડો લીંબોળીથી જ થશે અને આંબો ગોટલીથી જ થશે. કલ્પાંતરથી ફેર પડતો નથી. એટલે સંસારનો આ જે બીજ છે સજ્જનો, એ અનંત હોવાથી એના માટે અક્ષર શબ્દનો પ્રયોગ ખોટવું નથી. એટલે કુટસ્થને માટે ભગવાન શ્રી કૃષ્ણએ અક્ષર શબ્દનો પ્રયોગ કર્યો. તો એક અક્ષર રાશિ થઈ, એક અક્ષર રાશિ થઈ, અને પરમાત્મા જે છે, જે આગળના શ્લોકમાં એ પરમાત્મા ત્રીજી રાશિ. હવે આ ક્ષર, અક્ષર અને પરમાત્મા ત્રણેય માટે પુરુષ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કાર્ય જગતને માટે ક્ષર પુરુષ, કારણ માયા જગતને માટે અક્ષર પુરુષ, અને પરમાત્માના માટે ઉત્તમ પુરુષ. આ ત્રણ પુરુષ છે અને એ પરમાત્માની ઉપાધિ છે. ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ. તો ક્ષર અને અક્ષર ઉપાધિ દેવથી પરમાત્મા જે ઉત્તમ પુરુષ જે છે એ ભિન્ન છે, જે નિરુપાધિક છે, નિર્વિકાર છે. એટલે ક્ષર અને અક્ષર ઉપાધિનું વર્ણન કરવાથી એ ખ્યાલ આવી જશે કે અક્ષર પુરુષ, અક્ષર પુરુષ એ પરમાત્મા નથી, એ વિકાર છે અને પરમાત્મા એનાથી ભિન્ન છે. એ અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ જશે. તો આ રીતે આપણે 16મા શ્લોકનો સામાન્ય અર્થ સમજ્યા. હવે ભાષ્યની અંદર પ્રવેશ કરીએ. પહેલા ભાષ્યનું ઉચ્ચારણ કરીએ અને ભાષ્યમાં જે શ્લોકસ્થ પદો છે એ પદો ભાષ્યની અંદર જ્યાં જ્યાં વણાયેલા છે એ હું બતાવીશ. સૌથી પહેલા દ્વાવિમૌ
એ શ્લોકનો પદ છે. એનો અર્થ કર્યો પૃથગ રાશિ કૃતૌ. પછી આવ્યું ભાષ્યમાં પુરુષૌ ઇતિ ઉચ્યતે, ને એમાં પુરુષૌ એ શ્લોકનો પદ છે. ઇતિ ઉચ્યતે લોકે, લોકે જે પદ આવ્યું એ શ્લોકનું પદ છે. એનો અર્થ કર્યો સંસારે. દ્વાવિમો પુરુષો લોકે એનું એક વાક્ય થયું. હવે એ કયા કયા છે તો હવે નામ શ્લોકમાં પદને ઉતારીને નામ બતાવે છે. ક્ષરશ્ચ એટલે ક્ષરશ્ચ જે છે એ મૂળ શ્લોકનું પદ છે. ક્ષરતી તે ક્ષર, વિનાશી, એકો રાશિ, અપરઃ પુરુષ, અક્ષર. એ જે અક્ષર પુરુષો પછી અક્ષર આવ્યું ને એ મૂળ શ્લોકનું પદ છે. અક્ષર તદ વિપરીતો ભગવતો માયા શક્તિ ક્ષરાખ્યસ્ય પુરુષસ્ય ઉત્પત્તિ બીજમ અનેક સંસારી જંતુ કામ કર્માદિ સંસ્કાર આશ્રયો અક્ષર પુરુષ ઉચ્યતે. કૌતૌ પુરુષૌ ઇતિ આહ સ્વયમેવ ભગવાન ક્ષર સર્વાણી ભૂતાની. એ ક્ષર સર્વાણી ભૂતાની એ મૂળ શ્લોકનું પદ છે. સમસ્તમ વિકાર જાતમ ઇત્યર્થ એનો અર્થ કર્યો. કૂટસ્થ, કૂટસ્થ એ મૂળ શ્લોકનું પદ છે. કૂટો રાશિ, રાશિ રીવ સ્થિત અથવા કૂટો માયા વંચના જિહ્નતા કુટિલતા ઇતિ પર્યાયાઃ અનેક માયાદિ પ્રકારેણ સ્થિતઃ કૂટસ્થઃ સંસાર બીજ આનંત્યાત ન ક્ષરતિ ઇતિ અક્ષર ઉચ્યતે. અક્ષર ઉચ્યતે એ બે મૂળ શ્લોકના એ પદો છે. તો આ રીતે ભાષ્યની અંદર જ્યાં જ્યાં શ્લોકના પદો આવ્યા છે બતાવી દીધા. તો સૌથી પહેલું આપણે ગ્રહણ કરીએ, પહેલું વાક્ય ગ્રહણ કરીએ શ્લોકથી. દ્વાવિમૌ પુરુષૌ લોકે. દ્વાવિમૌ પદનો અર્થ કર્યો પૃથગ રાશિ કૃતૌ. પૃથગ એટલે અલગ, રાશિ કૃતૌ રાશિ એટલે ભાગ. બે ભાગ થયા. કયા કયા? દ્વૌ ઇમૌ પુરુષૌ અર્થાત પૃથક રાશિ કૃતૌ પુરુષૌ. આ જે દૃશ્યમાન સંસાર છે એના બે વિભાગ કરવામાં આવ્યા. પૃથક રાશિ એટલે બે વિભાગ કરવામાં આવ્યા, કાર્ય વિભાગ અને કારણ વિભાગ. અને એના માટે પુરુષ શબ્દનો પ્રયોગ કર્યો. એટલે એક કાર્ય પુરુષને માટે ક્ષર પુરુષનો પ્રયોગ, કારણને માટે અક્ષર પુરુષનો પ્રયોગ આગળ ભગવાન કરશે. એટલે દો ઇમો, ઇમો એટલે આ બે પુરુષ છે. પૃથક રાશિકૃત બે પુરુષ. પુરુષૌ ઇતિ ઉચ્ચેતે. ઉચ્ચેતે એટલે કહેવામાં આવે છે ક્યાં? તો કહ્યું કે લોકે. લોકે એટલે કે આ સંસારે, આ સંસારમાં બે રાશિ જોવા મળે છે. બે રાશિ એટલે બે પુરુષ જોવા મળે છે. કયા કયા છે? તો આગળ ખુદ બતાવે છે. ક્ષર અક્ષર એવ ચ. એક અક્ષર પુરુષ અને એક અક્ષર પુરુષ. આ સંસારમાં બે ભાગ જોવા મળે છે, બે રાશિ જોવા મળે છે, અથવા બે પુરુષ જોવા મળે છે. કઈ કઈ છે? ક્ષર પુરુષ અને એક અક્ષર પુરુષ. ક્ષરશ્ચ ક્ષરતી ઇતિ ક્ષર વિનાશી એક રાશિ. રાશિની દ્રષ્ટિથી જોવું
ક્ષરતી ઇતિ ક્ષરઃ, કે જેનું ખરણ થઈ જાય, જે ખરી જાય, જેનો નાશ થઈ જાય એને કહેવામાં આવે ક્ષરઃ, અર્થાત વિનાશી. અર્થાત વિનાશી એકઃ રાશિ. બે રાશિ કીધી ને, પૃથક રાશિ એટલે એક રાશિ થઈ વિનાશી, એટલે કે અપરઃ પુરુષ. વિનાશી એકઃ રાશિ, અપરઃ પુરુષ. પછી અક્ષર જે છે એ બીજો પુરુષ છે. એક પુરુષ થઈ વિનાશી, સંસાર કાર્ય જગત. પછી અક્ષર, અક્ષર એની તદ વિપરીત ભગવત માયા શક્તિ. ક્ષરાખ્યસ્ય પુરુષસ્ય ઉત્પત્તિ બીજમ અનેક સંસારી જંતુ કામ કર્માદિ સંસ્કાર આશ્રય અક્ષર પુરુષ ઉચ્યતે. એક છે ક્ષર પુરુષ અને બીજો છે અક્ષર પુરુષ. અક્ષર પુરુષ જે છે એ તદ વિપરીત, તદ યાની ક્ષરથી વિપરીત. તદનો અર્થ છે ક્ષર, એટલે ક્ષરથી વિપરીત. કોણ છે? ભગવત માયા શક્તિ. ભગવાનની જે માયા શક્તિ છે, જે ક્ષર એટલે કાર્ય જગતથી વિપરીત છે, અક્ષર એટલે માયા શક્તિ. ક્ષર એ કાર્ય છે અને અક્ષર માયા એ કારણ છે. ક્ષરાખ્યસ્ય પુરુષસ્ય, ક્ષર એવા નામથી પ્રસિદ્ધ જે પુરુષ છે એની જે ઉત્પત્તિ બીજ, એની ઉત્પત્તિનું બીજ એટલે ક્ષર પુરુષની ઉત્પત્તિનું બીજ અનેક સંસારી જંતુ કામ કર્માદિ સંસ્કારનો જે આશ્રય, કારણ કે માયા એનો આશ્રય છે. અનેક સંસારી જંતુ, આ સંસારી જંતુ જે અનેક સંસારી જંતુ છે ને, કોઈ જીવ કઈ એક છે, અનેક સંસારી જંતુ કામ કર્માદિ સંસ્કારનો આશ્રય જે માયા શક્તિ, એને અહીંયા અક્ષર પુરુષ ઉચ્યતે. એને અક્ષર પુરુષ કહેવામાં આવે છે. ક્ષરાખ્ય પુરુષસ્ય ઉત્પત્તિ બીજમ, ક્ષર પુરુષની ઉત્પત્તિનું બીજ. એટલે બીજને માટે અક્ષર શબ્દ માયા, જે અનેક સંસારી જંતુનું બીજ છે, જે માયા, એને અક્ષર કહેવામાં આવે છે. અને માયાથી ઉત્પદ્યમાન આ જે સંસાર છે એને ભગવાન અહીંયા ક્ષર શબ્દથી કહે છે. તો આ બે પુરુષની વાત કરી. કૌ કૌ પુરુષો ઇતિ આહ સ્વયમેવ ભગવાન. એ પુરુષ કયા કયા છે? ક્ષર પુરુષથી શું ગ્રહણ કરવાનું છે, અક્ષર પુરુષથી શું ગ્રહણ કરવાનું છે? તો સ્વયમેવ ભગવાન આહ, ભગવાન ખુદ એના નામ બતાવે છે. જો ક્ષર સર્વાણી ભૂતાની, સર્વાણી ભૂતાની એટલે સમસ્તમ વિકાર જાતમ. આ જે વિકાર જાત, જે કાર્ય જગત જે છે એ ક્ષર પુરુષ છે. સર્વાણી ભૂતાની ક્ષર, સર્વભૂતોથી અભિપ્રાય છે સંપૂર્ણ વિકાર જાત આ સંસાર એ ક્ષર પુરુષ છે. કૂટસ્થ અક્ષર ઉચ્ચતે. કૂટસ્થનો અર્થ કરજો કૂટો રાશિ, રાશિ રીવ સ્થિત. કૂટનો અર્થ છે રાશિ, અને એની અંદર જે સ્થિત છે એને કહેવામાં આવે કૂટસ્થ. અથવા કૂટનો અર્થ માયા લઈ લો. માયા, વંચના, જિહ્નતા અને કુટિલતા. ઇતિ પર્યાય. આ બધા પર્યાય છે. અનેક માયાદી પ્રકારેણ સ્થિત. અનેક માયાના પ્રકાર રૂપથી જે સ્થિત એને કહેવામાં આવે છે કૂટસ્થ. એટલે ટોટલ અર્થ થયો માયા. માયા જે છે જેને કૂટસ્થ કહેવામાં આવે છે. હવે એને માટે કહ્યું કે અક્ષર ઉચ્ચતે. કૂટસ્થને અક્ષર કહેવામાં આવે છે. કેમ?
માયા અક્ષર કેમ છે તો કયો સંસાર બીજ આનંત્યાત ન ક્ષરતી ઇતિ અક્ષર. સંસારના બીજ રૂપથી માયા અનાદિ કાળથી ચાલી આવે છે, એ જ એનું આનંત્ય છે, અક્ષરત્વ છે. એટલે આનંત્યાત ન ક્ષરતી, અનંત હોવાથી એનું ક્ષરણ નથી થતું, કેવળ જ્ઞાનથી જ એનો નાશ થાય છે, અન્યથા કોઈ પણ પ્રકારથી એનો નાશ નથી થતો. એટલે એ માયાના માટે અહીંયા અક્ષર શબ્દનો પ્રયોગ કર્યો, એટલે અક્ષર ઉચ્ચતે. તો ભગવાન ભાષ્યકાર જેમ કહી ચૂક્યા કે ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ એ આ બે ભાગ ભગવાને આ શ્લોકમાં બતાવ્યા. તો ક્ષર ઉપાધિ અને અક્ષર ઉપાધિ એટલે ક્ષર પુરુષ ને અક્ષર પુરુષ, આ બે પુરુષનો પરિચય કર્યો. સર્વભૂતો એ ક્ષર પુરુષ છે અને કૂટસ્થ માયા કે જે સંસારનું કારણ છે એ અક્ષર પુરુષ છે. હવે આ ક્ષર અને અક્ષર ઉપાધિના પરિભાગથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા નિરુપાધિત કેવલ પરમાત્માના સ્વરૂપનું નિર્ધારણ કરવા માંગે છે, જે આગળના શ્લોકથી બતાવશે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ